જમવા ટાઈમે પહોંચી જજો 7 વાગે. હા તોય વાંધો નહીં. હા હા એમ કરવું એમ તમારી ઈચ્છા. ભજનનો જયદીપ સોની, જયદીપ સોની, જયદીપ સોની. એ હા
ઊભા રહેજો, હાલવું નથી, હાલવું નથી. હનુમાન ગુસાઈ કૃપા કરો ગુરુદેવ કિનાય શ્રી રામ જય રામ શ્રી રામ જય રામ બોલી रामचंद्र भगवान की हनुमान जी महाराज की अपने अपने गुरु महाराज की जय अपने अपने माता पिता की जय ओम नमः पार्वती पते हर हर महादेव। पूज्य કાંતાબાના ભંડારા પ્રસંગે આજે પ્રભાતપુરની અંદર આપણી પ્રાચીન પરંપરા મુજબ પરિવાર દ્વારા સંતો મંતોને આમંત્રિત કરી અને રામજી મંદિરેથી વાતે ગાતે સામિયા કરી અને એમાં ઉપસ્થિત મંત્રી સૌરા મંડપ મહામંડલેશ્વર પૂજ્ય અજય બાપુ, અહીંયા ઉપસ્થિત અન્ય સંતો, આપ સૌ સાધુ સમાજના સૌ વડીલ ભાઈઓ, અન્ય સૌ સંતો તથા પ્રભાતપુરના આગેવાન સરપંચશ્રી, ઉપસરપંચશ્રી, વકીલ સાહેબ, અન્ય જે કંઈ સેવા ગૌશાળાના યુવાનો જે સેવા આપી રહ્યા છે એ તમામ સૌ ધર્મપ્રેમી માતાઓ, સૌ પ્રથમ તો એક રાજીપો પ્રગટ કરવાનું મન થાય કે આવું જીવનની અંદર સૌનો પ્રભાત થાય એવું પ્રભાતપુર આ ગામ છે. આ ગામનો સાધુ તરીકે જે એમનો ભાવ છે આપણે, અને સાધુ છે જેમ દૂધમાં સાકળ ભરે અને એ રીતે સાધુ આ ગામમાં ભળી ગયા છે અને એ ગામનો ભાવ બતાય છે. પણ આ બાબતમાં એક નાનું એવું દૃષ્ટાંત આપવું હોય તો પરમાત્મા રામ 14 વર્ષના વનવાસમાં અને ચિત્રકૂટની અંદર મંદાકિની નદી અને ત્યાં માં સીતાજી અને પ્રભુ રામ લક્ષ્મણજી ફળ ફૂલ માટે બહાર વનમાં ગયેલા હોય છે અને બે જ માણસો ખૂબ મર્યાદામાં અને બેયના ચરણ એ જે મંદાકિની નદીમાં અને વાતો ચાલતી હતી એમાં માએ કીધું કે પ્રભુ આપના ચરણ કરતાં મારા ચરણ ઉજળા દેખાય છે. તો કે ના, મારા ચરણ ઉજળા છે. આવી બે માણસની ખાલી એવી પ્રસ્તાવિક વાતચીત ચાલતી હતી પ્રભુ રામ અને સીતાજીની. એટલે એ સંવાદ થોડો સમય થયો, ત્યાં લક્ષ્મણજી ફળ ફૂલ લઈને આવ્યા અને હવે આનો ઉકેલ તો લક્ષ્મણજીને આપણે પૂછીએ. એટલે લક્ષ્મણજીને વાત કરી કે લક્ષ્મણ, આનો ઉકેલ તું આપ એમ કે અમારા જે આ બે ચરણ છે એમાં કોના ચરણ ઉજળા છે. એટલે પ્રભુ મને એમાં રહેવા દે, હું આપનો તો એક દાસ છું. ના એ કે થોડુંક. એટલે પ્રભુ રામના ચરણો ઉપર હાથ રાખી અને લક્ષ્મણજીએ કીધું કે આ ચરણથી આ ચરણ ઉજળું છે. એમ આ ગામનું
જે આચરણ છે અહીં પ્રવીણદાસ બાપુ સેવા પૂજા કરે છે ને, એટલે એમનું જે આચરણ છે એથી આચરણ આ ગામ આપને એમ દેખાય કે આ સંત છે, એ સાધુ છે, ગામની સાથે કેટલા ભળી ગયા છે. તો આજ ગામને એમ થાય કે આપણા ગામની અંદર આટલા સંતો મહંતો આવતા હોય અને એ ગામને આપણે આ અવસરને કેમ વધાવી લેવો એમ. એટલે ખૂબ જ ગામના સરપંચશ્રી, ઉપસરપંચશ્રી, અન્ય જે સભ્યો બધાનો મને પરિચય નથી, પણ જે કાંઈ અહીંયા સેવા આપી રહ્યા છે, એક સાધુ તરીકે અમને ખૂબ પહેલાં તો એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપી છે. બીજું, અમારો આ સંત સમાજ છે, સાધુડાઓ અમારા પરંપરાની અંદર જે વડીલો સમાધિસ્થ થાય એટલે એના નિયમ પ્રમાણે ત્રીજે દિવસે તીર્થ ભોજન કરી અને જ્યારે ભગવાન હુકમ કરે ત્યારે ભંડારો કરતા હોય છે. પણ ગામનો મને તો આમાં સરસ બધા સહયોગ આપ્યો અને તાત્કાલિક બધું મનુભાઈ એટલે ખૂબ સારી વાત છે. નકર ભંડારા 6 વર્ષે 12 વર્ષે થાય છે, પણ આપે ગામે જે સહયોગ આપ્યો, સહકાર આપ્યો અને આ કાર્યક્રમ જે ઉપાડી લીધો. કારણ કે અમારા બધા સંતો જે આવ્યા છે ને, આ બધા સંતોને હાચવા એટલે આ હાથીઓને ઘોડાઓને હાચવા એવી રીતે હાચવા પડે. એની વ્યવસ્થા, એની પંગત, એની, કારણ કે પરિવાર નોખો બહાર રહેતો હોય, પણ આપે ગામે જે એમને સહયોગ કીધો કે ના બાપુ ભંડારો કરો તમ તારે, અમે આપની સાથે ઊભા છીએ. એટલે અમારે હમણાં આપ જોશો જે હવે તો નિયમ પ્રમાણે પંગત પડતી હોય, થાળ બોલાતો હોય, બેસીને બધાને પીરસવું પડે. એટલે એ વ્યવસ્થા બધી જાળવી એના માટે અત્યારે સમય પ્રમાણે બધા લોકો ના પણ ગામે ખૂબ સારો સહયોગ આપ્યો છે. અહીંયા ખાસ વાત તો મારે અત્યારે એ કરવી છે કે પૂજ્ય કાંતાબાને તો ભંડારા નિમિત્તે આટલું સંત ભોજન થશે, રાત્રે અહીં ભજન થવાના છે, પણ આપણે સાધુડાઓએ અને ગામના જે કોઈ આગેવાનો ભાઈઓ બધા ઊભા છે, હવે એ 22 તારીખે અખિલ બ્રહ્માંડ નાયક ભગવાન રામ પરમાત્મા અયોધ્યાની અંદર નિજ મંદિરમાં બિરાજવાના છે અને એનો ઉત્સવ આપણે ગામે ગામ અને સાધુ જેટલા સંતો અહીં છે એ પોતે જે રામજી મંદિર સંભાળતા હોય એ ગામને આમ તો ખૂબ બધાની ઉત્સાહ ભાવ, કારણ કે છેલ્લા 500 વર્ષથી આ સંઘર્ષ ચાલતો આવ્યો છે અને પરમાત્મા નિજ મંદિરમાં આવે છે અને એમાં સાધુડાઓને તો જે ભાવ હોય આખો અલગ જ હોય. કારણ કે એના માટે તો આ ભેખ ફેરો હોય છે. પરમાત્માની રાત દિવસ રામ નામની માળાઓ ફેરવતા હોય છે. એ પરમાત્મા નિજ મંદિરમાં પધારવાના છે. એટલે આપ સૌ એ કાર્યને દીપાવજો, ખૂબ આનંદ કરાવજો, સમાજની અંદર જાગૃતિ થાય. આમ તો ઈશ્વર જ એવું તત્વ છે કે દરેકને જાગૃત કરતા હોય, આપણે તો નિમિત્ત બનતા હોય છે. અમને પણ એવો એક યોગ પ્રાપ્ત થયો છે કે ત્યાંથી અયોધ્યા રામ જન્મભૂમિ જે ટ્રસ્ટ છે એનું આમંત્રણ મળ્યું છે અને સન્મુખ એ કાર્યના દર્શનના સહભાગી થવાના છીએ. એ પરમાત્માની કૃપાથી 20 તારીખે ત્યાં જવાના છીએ. આપ બધા અમને આશીર્વાદ આપજો અને પરમાત્માના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણો સમસ્ત માનવ સમાજ ખૂબ ઉન્નતિ તરફ જાય, પ્રભુમય બને, રાષ્ટ્રની ઉન્નતિ થાય, આવી પરમાત્માના ચરણોમાં પ્રાર્થના કરવા જઈએ છીએ. એટલે એમાં આપ ખૂબ અમને આશીર્વાદ આપજો. આ અવસરે જે પરિવારે અમને અહીંયા બોલાવ્યા, અમારું સન્માન કર્યું, વાતે ગાતે અહીં લાવ્યા છો, એ પરિવારને અને પૂજ્ય માના ચરણોમાં પ્રાર્થના કરું છું કે પ્રભુ એમને શાંતિ આપે. આવા કાર્યની અંદર અમને જે આ રૂડા કરી બતાવે પરિવારનો પણ અમે ખૂબ ખૂબ હૃદયથી આભાર માનીએ છીએ. અસ્તુ. જય સિયારામ. વાહ બાપુ વાહ, ખૂબ ધન્યવાદ. અજય બાપુને હું વિનંતી કરું કે આપ સરસ મજાની આપની સરસ્વતી અમને આપો કે જેથી કરી અને અમને 2 શબ્દ બાપુ કયો, મજા આવશો. આજે અમારા આંગણે પધાર્યા છો. પૂજ્ય કાંતાબાના ભંડારા પ્રસંગે પ્રભાતપુરમાં ભંડારામાં
ખાસ ઉપસ્થિત 1008 મહામંડલેશ્વર માનનીય જગદીવન બાપુ, પૂજ્ય અજય બાપુ, ખાસ આપણે પોરબંદરથી પધારેલા બિલ્લેશ્વર મંદિરના મહંતશ્રી તેમજ મહંતશ્રી રામદેવ પીર મંદિરના મહંતશ્રી, આપ સૌ પધારેલા સંતો. આમ તો મને બહુ ભાષણનો ટેવ નથી, શિક્ષણ અધિકારી હતો પણ ભાષણ નહોતો કરતો, સૂચનાઓ આપતો હતો, પણ હવે બાપુએ આમાં જોડ્યો છે એટલે ધીમે ધીમે બોલતા શીખી જાય છે. પૂજ્ય કાંતાબાના અમે ખૂબ દર્શન કરેલા અવારનવાર પ્રસંગોમાં, અને એમના જે આ પુત્રોના નામ લીધા, ત્રણેય મનુભાઈની, બધા અમારા સમાજમાં એમણે ખૂબ સેવા આપી છે. જેમ તમારા ગામ પ્રભાતપુરને સેવા આપી એમ અમારા સાધુ સમાજમાં ક્યાંય પણ કોઈ પણ પ્રસંગ હોય તો એ ત્રણેયની, ઈશ્વરદાસ બાપુ, મનુ બાપુ, આ તમારા મહંતશ્રી, ત્રણેય હાજર જ હોય. અને એમની સેવાની તો કોઈ અમારા સમાજમાં વાત ન થઈ શકે એટલી સુંદર સેવા. નાનામાં નાના માણસ સુધી તે જાય અને એના પ્રસંગો ઉકેલવામાં એમણે ખૂબ પ્રયત્ન કર્યો. ત્યારે જ કાંતાબાના ભંડારામાં 1008 બંને આવે ને, 1008 આવવું બહુ મોટી વાત છે. ત્યારે પધારેલા સંતોને મારા જય સિયારામ કરું છું. બહુ મોટી વાત નહીં કરતા, સૌને મારા જય સિયારામ, જય સિયારામ. વાહ નટુ બાપુ, વાહ ભાઈ. નટુ બાપુનું મને સાંભળવા મળ્યું છે કે ભાઈ નટુ બાપુ પેલા જિલ્લા શિક્ષણ અધિકારી જુનાગઢ, મને ન ભૂલાતું હોય તો. મને થોડો ખ્યાલ આપવામાં આવ્યો છે, અને ગામના સરપંચશ્રી પણ છે, ઉપસરપંચ છે, સભ્યો છે, બીજા અન્ય સેવાભાવી ભાઈઓ છે. સંત બડે પરમારથી જાકા શીતળ અંગ, તપત બુજાવે ઓરન કી ઓર દે દે અપનો રંગ. આ પ્રભાતપુરની અંદર આટલો સંત સમાજ છે, મહંતોય છે. અહીંયા જે પ્રવીણ બાપુ છે એને અમારે અહીંયા ચાદર એમને ઉડાડવી છે. સરસ સરસ. અને એક બાજુમાં એક ખોડિયારમાં પણ બાપુ રામાપીરનું મંદિર, અને ખોડિયાર માતાજી છે, હા, રામદેવ પીરનું મંદિર છે. હા, એ વટવાવડી, હા, ત્યાંના બિરાજે છે. એટલે એ બેયને અમે અહીંયા જે મહંતો છે અને આ ગામના સરપંચ, એટલે આમ તો એ સરપંચ છે ને, આમ હાથીનો પગ કહેવાય. એ એક આમ પગ મૂકી દે ને એટલે પછી એમ આખા ગામનો સહકાર હોય. એટલે સરપંચ, ઉપ સરપંચ ને વકીલ સાહેબ, આ 5 જણા એ આવે અને 5 જણા અમે અહીંયા એ બે મહંતોને આપણે ચાદર વિધિ કરીએ છીએ અને એમની સ્થાપના કરીએ છીએ. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. તાલીનો ગગડાટ ચાલુ રાખજો. બોલ શ્રી રામચંદ્ર ભગવાન કી જય. પવન સુત હનુમાન કી જય. રામા પીરની જય. રાજની જય. સંતને આંગણે સંત થયા મહેમાન, અને કેને નવાજું ને કેને વખાણું. આ તો થયો છે એવો બેડો પાર કે ભગવાનની ઘેરે પ્રભુ બન્યા અને ત્યાં બન્યાતા મહેમાન. નિજ ધામ આવ્યા ત્યાં સેવા કઈ કઈ કાય. એવા આજ રૂડા સંતોના સાનિધ્યની અંદર તાલીના ગગડાટ સાથે ખૂબ ખૂબ ધન્યવાદ. ભાઈ ભાઈ સરસ. વૈષ્ણવ સાધુ સમાજ છે એમની હાજરીમાં અને ગામના આગેવાનોની ઉપસ્થિતિમાં આપણે પ્રભાતપુરની અંદર પ્રવીણ બાપુને અને રામાપીરનું મંદિર, ત્યાંના કેવા
હેમતદાસ બાપુ, જમનદાસ બાપુને બંનેને એ સ્થાનના ગાદીપતિ તરીકે કયો એ પરંપરા નિમિત્તે અમે મહંતોએ ચાદર વિધિ કરી છે. બંનેને એટલી હૃદયનો ભાવ કહું છું કે સનાતન પરંપરાની ખૂબ જાગૃતિ થાય, સમાજની અંદર ખૂબ પ્રેમ વધે એવા કાર્યો કરજો. અને સમય અનુકૂળતાએ આ પાછા મહંતોને બોલાવીને રસોઈ આપજો બાપુ, સમજ્યા? હા, એટલે કાંઈક સારી કથા બેહાડો. અહીંયા રામાપીરની ત્યાં એક કથા બેહાડો અને કથા રામદેવજી મહારાજની બેહાડો, રામદેવ રામાયણ બેહાડો અને બધા આ સાધુડાઓને બધાને બોલાવીને રસોઈ આપી દો. પછી આ બધા જે જે કાર કરશે, સમજ્યા? એટલે ખાસ ખૂબ રાજીપો. આપ જે કંઈ અમારા એનડી બાપુએ ક્યાં ને ક્યાં ધૂણી ધપાવી છે, સમજ્યા? એટલે સાધુડાઓ જંગલમાં મંગલ કરે એને સાધુ કહેવાય. એટલે ખૂબ ખૂબ પરમાત્મા રાઘવેન્દ્ર સરકાર હનુમાનજી મહારાજના ચરણો પ્રાર્થના કરી કે ખૂબ આપ ભક્તિની અંદર સમાજની અંદર એક સારી રાહ બતાવો, સારા કાર્યો કરો. એટલી જ અમારી આપ સૌને વિનંતી. અસ્તુ. જય સિયારામ. મનુ બાપુ અને ઘનશ્યામદાસ બાપુ તરફથી, ઘનશ્યામભાઈ તરફથી જગજીવનદાસ બાપુને છાલ ઓઢાડી અને સ્વાગત કરશે. બધા સંતોને કઈ વાંધો નહીં. હા, મનુ બાપુ ત્યાં અહીંયા છે ને, સ્વાગત કરે છે. સન્માન, તાલીનો ગગડાટ. ત્યાર પછી મનુ બાપુ આવી જાય. મનુ બાપુનું ઘનશ્યામભાઈ સાલ ઉડાડી અને સન્માન કરે છે. ત્યાર પછી પ્રવીણદાસ બાપુ આવી જાય, તેનું સ્વાગત પણ સાલ ઉઠાડી અને ઘનશ્યામભાઈ કરે છે. આપણા જ ગામના વતની છે ને, ભૂલતો હોય તો ઈશ્વરદાસભાઈ આપણા જ ગામના વતની છે, બરાબર ને? સરસ સરસ તાલીના ગગડાટથી વધાવજો ભાઈ. માં ભોમનું ઋણ નથી ભૂલવું, ચૂકવવું છે આજે મારા દિલથી. ખૂબ ખૂબ ધન્યવાદ. સરસ તાલીનો ગગડાટ. ત્યાર પછી સવરા મંડપના અજય બાપુ અને તેનું સ્વાગત પણ સાલ ઉડાડીને ઘનશ્યામભાઈ કરે છે. બોલ રામા પીરની જય. અજય બાપુનું સ્વાગત કરવા માટે મનુભાઈ અને સરપંચ શ્રી તૈયાર રહીએ. જગજીવનદાસ બાપુનું સ્વાગત ઈશ્વરદાસ બાપુ અને ગોપાલ બાપુ કરે છે. બોલ શ્રી રામચંદ્ર ભગવાન કી જય. ત્યાર પછી અજય બાપુનું સ્વાગત મનુ બાપુ અને સરપંચ શ્રી આવી જાય. ત્યારબાદ અજય બાપુનું સ્વાગત હાલ મનુભાઈ અને સરપંચ શ્રી કરે છે. બોલ રામા પીરની જય. સત્ય સનાતન ધર્મની જય. હવે રમેશ ગિરી બાપુનું સ્વાગત પ્રવીણ બાપુ અને મુકેશભાઈ બંને આવી જાય. બોલ ભોલેનાથ મહાદેવની જય. જમનદાસ બાપુનું સ્વાગત ભાઈ પંકજભાઈ વકીલ, જમનદાસ બાપુ. ત્યાર પછી નટુ બાપુનું સ્વાગત કરવા માટે હસમુખ બાપુ આવી જાય. નટુ બાપુનું સ્વાગત કરવા માટે હસમુખ બાપુ આવી જાય. થોડુંક ટાઈમ થઈ ગયો છે એટલે તાલીનો ગગડાટ પાડતા રહેજો. હા, ખખડતું રહેવું પડે, નકર મજા ના આવે. ખૂબ ખૂબ ધન્યવાદ.
બોલ શ્રી રામચંદ્ર ભગવાન કી જય, પવન સુત હનુમાન કી જય. કુબડા પરિવાર વતી ગોંડલિયા પરિવાર અને ત્રણેય ભાઈઓનું સાલું ડાલીને સ્વાગત કર્યું છે.